करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। એટલે કે જેઓએ કમળરૂપી હાથોથી કમળ સમાન ચરણોને પકડી તેના અંગૂઠાને કમળરૂપી મુખમાં મૂકેલા છે, જેવો વટવૃક્ષના પાંદડા ઉપર સૂતેલા છે, એવા બાલ મુકુંદનું સદૈવ મનમાં હું સ્મરણ કરું છું। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીહવે પિબસ્વામૃતમેતદેવ, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી। એટલે કે હે જીભ, તું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ અને ગોવિંદ દામોદર અને માધવ, આજ નામરૂપી અમૃતનું હંમેશના માટે પ્રેમપૂર્વક પાન કરજે। વિક્રેતુ કામાખિલી ગોપકન્યા, મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ, દધ્યાદિકં મોહવસાદવોચદ, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી। એટલે કે મુરારીના કમળરૂપી ચરણોમાં જેમનું મન લાગેલું હોય છે, તેવી તમામ ગોપ કન્યાઓ દૂધ અને દહીં વેચવાની ઈચ્છા સાથે ઘર છોડીને ચાલી નીકળે છે, પરંતુ તેનું મન તો મુરારી પાસે જ હોય છે અને પ્રેમથી સૂધ બૂધ ભૂલી જવાથી દહીં લો છાશ લો તેના બદલે ગોવિંદ દામોદર માધવ એવી રીતે બોલે છે। ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી। એટલે કે વ્રજના દરેક આંગણામાં દરેક ઘરમાં ગોપાંગણો જ્યારે ભેગા થવાની તક મળે છે, ત્યારે તેઓ ભેગા થાય છે અને મનમોહન માધવના પવિત્ર નામો એટલે કે ગોવિંદ દામોદર માધવનું નિત્ય પઠન કરે છે। સુખમ સયાના નિલયે નિજેપી, નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મર્ત્યા, તે નિશ્ચિતમ તન્મયતામ વ્રજન્તિ, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી। એટલે કે જેઓ પોતાના ઘરમાં સુખેથી પથારી ઉપર સૂતા સૂતા પણ હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એવા ભગવાન વિષ્ણુના પવિત્ર નામોનો સતત જાપ કરતાં કરતાં નિંદ્રામાં પોઢી જાય છે, તેઓ ચોક્કસ ભગવાનની એકાગ્રતા પ્રાપ્ત કરે છે, તેમના દર્શન કરી શકે છે। જીહવે સદૈવં ભજ સુંદરાણી, નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી, સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની, ગોવિંદ દામોદર માધવેતી,
ગોવિંદ દામોદર માધવેતી. એટલે કે હે જીભ, તું હંમેશા શ્રી કૃષ્ણચંદ્રના શબ્દો હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, ભક્તોની તમામ કષ્ટને દૂર કરનાર આ મનોહર મંજુલ નામોની હંમેશા પૂજા કરતી રહેજે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ. ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. એટલે કે સુખમાં પણ આ નામ લેવું જોઈએ, દુઃખના અંતે પણ આ ગાવા યોગ્ય છે. શરીરના અંતે એટલે કે મૃત્યુ સમયે પણ આ મંત્ર જપવા યોગ્ય છે. અને કયો મંત્ર? એટલે કે હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. જીહવે રસજ્ઞે મશુર પ્રિયાત્વમ, સત્યમ હિતમ ત્વમ પરમં વદામી. આવર્ણયેથા મધુરાક્ષરાણી, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. એટલે કે હે રસનો સ્વાદ ચાખતી જીભ, તમને મીઠી વસ્તુઓ ખૂબ જ ગમે છે, તેથી હું તમને તમારા રસની એક ખૂબ જ સુંદર અને સાચી વાત કહું છું. તમે સતત હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ મધુરપ્રિય નામનું રટણ કરતી રહેજે, તને હંમેશા મીઠો સ્વાદ આવતો રહેશે. ત્વામેવ યાચે મમ દેહિ જીહવે, સમાગતે દંડધરે કૃતાંતે. વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. એટલે કે હે જીભ, હું તમારી પાસેથી ભિક્ષા માગું છું કે જ્યારે દંડપાણી યમરાજ આ શરીરનો અંત કરવા આવે છે, આ શરીરનો પ્રાણ લેવા આવે છે, ત્યારે તું માત્ર ને માત્ર પ્રભુનું સ્મરણ કરતી રહેજે. એટલે કે હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ મધુર પ્રિય નામોનું રટણ કરતી રહેજે. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ, ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ. જીહવે પિબસ્વામૃત મે તદેવ, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. એટલે કે હે જીભ, તમે શ્રી કૃષ્ણ, રાધા રમણ, વ્રજરાજ, ગોપાલ, ગોવર્ધનનાથ, હે ભગવાન વિષ્ણુ, ગોવિંદ, દામોદર, માધવ આ પવિત્ર નામોનું સદાને માટે જપ કરજે, તેના નામનું જ રટણ કરજે. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति
ગોવિંદ દામોદર માધવેતી.